શ્રીમદ્ ભગવદ્ ગીતા 11મો અધ્યાય। અર્જુન બોલ્યા, મારા પર અનુકંપા કરીને આપે જે પરમ ગોપનીય આધ્યાત્મ વિષયક ઉપદેશ કહ્યો, એનાથી મારું આ અજ્ઞાન નાશ પામી ચૂક્યું છે। કેમ કે હે કમલનયન, મેં આપની પાસેથી ભૂતોની ઉત્પત્તિ અને પ્રલય વિસ્તારપૂર્વક સાંભળ્યા તથા આપનો અવિનાશી મહિમા પણ સાંભળ્યો। હે પરમેશ્વર, આપ પોતાને જેવા કહો છો એ ખરેખર એમ જ છે, છતાં પણ હે પુરુષોત્તમ, આપના જ્ઞાન, ઐશ્વર્ય, શક્તિ, બળ, વીર્ય અને તેજથી યુક્ત ઈશ્વરીય રૂપને હું પ્રત્યક્ષ જોવા માંગુ છું। હે પ્રભુ, સૌની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરનાર તેમજ અંતર્યામી રૂપે શાસન કરનાર હોવાને લીધે ભગવાનનું નામ પ્રભુ છે। જો મારા વડે આપનું એ રૂપ જોવાનું શક્ય છે એમ આપ માનતા હો તો હે યોગેશ્વર, આપ પોતાના એ અવિનાશી સ્વરૂપનું મને દર્શન કરાવો। શ્રી ભગવાન બોલ્યા, હે પાર્થ, હવે તું મારા સેંકડો હજારો વિવિધ પ્રકારના, વિવિધ રંગી તથા વિવિધ આકૃતિના અલૌકિક રૂપોને જો। હે ભરતવંશી, મારામાં અદિતિના 12 પુત્રોને, 8 વસુઓને, 11 રુદ્રોને, 2 અશ્વિની કુમારોને અને 49 મરુદગણોને જો, તથા બીજા પણ ઘણા બધા પહેલા ન જોયેલા આશ્ચર્યમય રૂપોને જો। હે નિંદાને જીતનાર હોવાથી અર્જુનનું નામ ગુડાકેશ પડ્યું હતું। હમણાં જ આ મારા શરીરમાં એક સ્થળે રહેલા ચર અને અચર સહિત આખા બ્રહ્માંડને જો, તથા બીજું પણ જે કંઈ જોવા ઈચ્છતો હોય એ જો, પરંતુ મને તું આ પોતાના સ્થૂળ ચક્ષુઓથી જોઈ શકવા ચોક્કસપણે સમર્થ નથી, માટે હું તને અલૌકિક ચક્ષુ આપું છું, એનાથી તું મારી ઈશ્વરીય યોગ શક્તિને જો। સંજય બોલ્યા, હે રાજન, મહાયોગેશ્વર તેમજ સર્વ પાપોને હરનાર ભગવાન હરિએ આમ કહ્યા પછી અર્જુનને પરમ ઐશ્વર્યયુક્ત દિવ્ય સ્વરૂપ દેખાડ્યું। અનેક મુખ, અનેક નેત્રો ધરાવનાર, અનેક અદ્ભુત દ્રશ્યોથી યુક્ત, ઘણા બધા દિવ્ય આભૂષણોથી યુક્ત અને કેટલાયે ઉગામેલા દિવ્ય આયુધો હાથોમાં ધારણ કરેલા, દિવ્ય માળા તેમજ વસ્ત્રોને ધારણ કરેલા, તથા જેમના શ્રી વિગ્રહમાંથી દિવ્ય ચંદનનો પરિમળ પ્રસરી રહ્યો છે એવા બધી જાતના આશ્ચર્યોથી યુક્ત, સીમા વિનાના અને સર્વ તરફ જેમના મુખો છે એવા વિરાટ સ્વરૂપ પરમદેવ પરમેશ્વરને અર્જુને જોયા। હે રાજન, આકાશમાં હજારો સૂર્યોના એક સાથે ઉદય થવાને લીધે જે પ્રકાશ ઉપજે છે તે પણ એ વિશ્વરૂપ પરમાત્માના પ્રકાશના જેટલો ભાગ્યે જ હશે। પાંડુ પુત્ર અર્જુને એ વખતે અનેક પ્રકારે વિભાજિત આખા બ્રહ્માંડને દેવોનાય દેવ ભગવાન શ્રી કૃષ્ણના એ શરીરમાં એક સ્થળે રહેલું જોયું। ત્યાર પછી આશ્ચર્યમાં ડૂબેલા અને હર્ષપુલકિત થયેલા ધનંજય પ્રકાશમાન વિશ્વરૂપ પરમાત્માને શ્રદ્ધા અને ભક્તિ સાથે મસ્તક નમાવીને હાથ જોડી સ્તુતિ કરવા લાગ્યા। અર્જુન બોલ્યા, હે દેવ, હું આપના શ્રી વિગ્રહમાં સંઘળા દેવોને તથા અનેક ચરાચર પ્રાણીઓના સમૂહને, કમળના આસન પર બિરાજેલા બ્રહ્માને, મહાદેવને, સમસ્ત ઋષિઓને અને દિવ્ય સર્પોને જોઉં છું। હે સકળ વિશ્વના સ્વામી, આપની અસંખ્ય ભુજાઓ, ઉદર, મુખ અને નેત્ર ધરાવનાર તેમજ સર્વ તરફ અનંત રૂપો ધરાવતા જોઉં છું। આખું વિશ્વ જ જેનું સ્વરૂપ એવા હે વિશ્વરૂપ, હું ન તો આપના અનંતને જોઉં છું, ન તો મધ્યને કે ન તો આદિને। આપને હું મુકુટધારી, ગદાધારી અને ચક્રધારી, બધી બાજુએ પ્રકાશમાન તેજના પુંજ સ્વરૂપ, ધગધગતા અગ્નિ અને સૂર્ય જેવા તેજસ્વી, મુશ્કેલીથી જોઈ શકાય એવા તેમજ બધી બાજુએ સમાપ્ત સ્વરૂપે જોઉં છું। આપ જ
જાણવા યોગ્ય પરમ અક્ષર એટલે કે પરબ્રહ્મ પરમાત્મા છો. આપ જ આ જગતમાં પરમ આશ્રય છો. આપ જ આ શાશ્વત ધર્મના રક્ષક છો અને આપ જ અવિનાશી સનાતન પુરુષ છો, એવો મારો મત છે. આપને આદિ મધ્ય અને અનંત વિનાના અનંત સામર્થ ધરાવનાર, અપાર ભુજ ધરાવતા, ચંદ્ર સૂર્ય રૂપી નેત્રો ધરાવતા, પ્રદીપ્ત અગ્નિરૂપી મુખ ધરાવતા અને પોતાના તેજથી આ બ્રહ્માંડને સતાપતા જોઉં છું. હે મહાત્મય, સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચે આ સંપૂર્ણ આકાશ તથા સઘળી દિશાઓ એકમાત્ર આપનાથી જ વ્યાપાયેલ છે. તેમજ આપના આ અદ્ભુત અને ભયાવહ રૂપને જોઈને ત્રણેય લોક ભયના માર્યા કાપી રહ્યા છે. પેલા દેવતાઓના સમૂહ આપનામાં પ્રવેશી રહ્યા છે તથા કેટલાક ભયના માર્યા હાથ જોડીને આપના નામ અને ગુણોનું ગાન કરી રહ્યા છે. અને મહર્ષિ તેમજ સિદ્ધોના સમુદાયો કલ્યાણ થાઓ એમ કહીને કેટલાક ઉત્તમ સ્ત્રોતો દ્વારા આપની સ્તુતિ કરી રહ્યા છે. જે 11 રુદ્રો અને 12 આદિત્યો તથા 8 વસુઓ, 12 સાધ્યો, 10 વિશ્વદેવો, 2 અશ્વિની કુમારો, મરુદ્ગણ અને પિતૃઓનો સમુદાય તથા ગંધર્વ, યક્ષ, રાક્ષસ અને સિદ્ધોના સમુદાય છે, એ બધાય છક થઈને આપને જોઈ રહ્યા છે. એ મહાબાહો, આપણા ઘણા મુખ અને નયનોથી યુક્ત, ઘણા હાથ, જંગા અને ચરણ ધરાવતા, અનેક ઉદરો ધરાવતા અને ઘણી બધી દાઢોનો કારણે અત્યંત વિકરાળ મહાન રૂપ જોઈને બધા લોકો વ્યાકુળ થઈ રહ્યા છે. તેમજ હું પણ આકુળ વ્યાકુળ થઈ રહ્યો છું. કેમ કે હે વિષ્ણુ, ગગનચુંબી, દેદીપ્યમાન, અનેક વર્ણોથી યુક્ત તથા ફાડેલા મુખ અને પ્રકાશમાન વિશાળ નેત્રો ધરાવતા આપને હું જોઈને ડરેલા અંતઃકરણનો હું ધીરજ કે શાંતિ નથી પામતો. તેણી દાઢોલને લીધે વિકરાળ અને પ્રલયકાળના અગ્નિ જેવા પ્રજ્વેલા આપણા મુખોને જોઈને હું દિશાઓ નથી ઓળખી શકતો, સુખ પણ નથી પામી શકતો. માત્ર હે દેવોના સ્વામી, હે જગતના આધાર, આપ પ્રસન્ન થાઓ. ધૃતરાષ્ટ્રના પેલા બધા જ પુત્રો રાજાઓના સમૂહ સમેત આપનામાં પ્રવેશી રહ્યા છે અને પિતામહ ભીષ્મ, દ્રોણાચાર્ય તથા પેલો કર્ણ અને આપના પક્ષના પણ મુખ્ય યોદ્ધાઓ સમેત એક એક તીણી દાઢોને લીધે વિકરાળ આપના ભયાવહ મુખોમાં ઘણા વેગથી દોડીને પ્રવેશી રહ્યા છે અને કેટલાક તો ભૂકો થયેલા માથા સહિત આપના દાંતોની વચ્ચે ફિસાયેલા દેખાઈ રહ્યા છે. જેમ નદીના અનેક જળ પ્રવાહો સહજ રીતે સાગર તરફ દોડે છે એટલે કે સાગરમાં સમાઈ જાય છે, એ જ રીતે નરલોકમાં શ્રેષ્ઠ સુરવીરો પણ આપના પ્રજ્વલતા મુખોમાં પ્રવેશી રહ્યા છે એટલે કે આપનામાં લીન થઈ રહ્યા છે. જેમ પતંગિયા મોહને વશ થઈ નષ્ટ થવા માટે પ્રજ્વલિત અગ્નિમાં ઘણા વેગથી ઉડતા જાતે જ પ્રવેશતા હોય છે, એમ જ આ સર્વે પણ પોતાના નાશને માટે આપના મુખોમાં અતિ વેગથી જાતે જ પ્રવેશી રહ્યા છે. આપ એ સમસ્ત લોકોને પ્રજ્વલતા મુખો દ્વારા કોળિયો કરતા ચારે કોરથી વારંવાર ચાટી રહ્યા છે. હે વિષ્ણુ, આપને ઉગ્ર પ્રકાશ બ્રહ્માંડને તેજથી ભરી દઈને સંતાપી રહ્યા છો. મને જણાવો કે ઉગ્ર રૂપધારી આપ કોણ છો? હે દેવાધિદેવ, આપને નમસ્કાર કરું છું. આપ પ્રસન્ન થાઓ. આદિ પુરુષ, આપને હું વિશેષ રૂપે ઓળખવા માંગુ છું, કેમ કે હું આપની પ્રવૃત્તિને નથી સમજી શકતો. શ્રી ભગવાન બોલ્યા, હે લોકોના સંહાર કરનાર વધી ગયેલા મહાકાલ છું. અત્યારે આ લોકોનો સંહાર કરવા માટે પ્રવૃત્ત થયો છું. માટે જે પ્રતિપક્ષીઓને સેનાનીમાં રહેલા યોદ્ધાઓ છે એ બધા તારા વિના પણ નથી રહેવાના. એટલે કે તું યુદ્ધ નહીં કરે તો આપ સર્વેનો નાશ તો થવાનો જ છે. માટે તું ઊભો થા, યશ મેળવ અને શત્રુઓને જીતીને ધન ધાન્યથી સમૃદ્ધ રાજ્યને ભોગવ. આ સર્વે શૂરવીરો પહેલેથી જ મારા વડે હણાયેલા છે. હે સવ્યસાચી, ડાબે હાથે પણ બાણ છોડવાનો અભ્યાસ હોવાને લીધે અર્જુનને સવ્યસાચી નામ પડ્યું હતું. અર્જુન બે હાથે ઝડપથી બાણ છોડી શકતા હતા.
તું તો કેવળ નિમિત્ત માત્ર થા. દ્રોણાચાર્ય, ભીષ્મ પિતામહ, જયદ્રથ કર્ણ તથા બીજા પણ ઘણા બધા મારા વડે હણાયેલા શૂરવીરો યોદ્ધાઓના તું હણ ભય રાખીશ માં. ચોક્કસ તું યુદ્ધમાં વેરીઓમાં જીતીશ, માટે યુદ્ધ કર. સંજય બોલ્યા, શ્રી હરિ. કેશવના આ વચનને સાંભળીને કિરીટ અર્જુન હાથ જોડી થરથર કાપતા નમસ્કાર કરીને ફરીથી ઘણા બીતા પ્રણામ કરીને ભગવાન શ્રી કૃષ્ણને ગદગદ વાણીથી સ્તુતિ કરવા લાગ્યા. અર્જુન ફરીથી સ્તુતિ કરતા બોલ્યા, હે અંતર્યામી, એ યોગ્ય છે કે આપના નામ, ગુણ અને પ્રભાવના કીર્તનથી વધુ ઘણું હરખાઈ રહ્યું છે અને પ્રમવિહવળ પણ થઈ રહ્યું છે. તેમજ ભય પામેલા રાક્ષસો આમ તેમ નાસી રહ્યા છે તથા સર્વ સિદ્ધ ગણોના સમૂહ નમસ્કાર કરી રહ્યા છે. હે મહાત્મન, બ્રહ્માના પણ આદિકર્તા અને સૌથી મોટા આપણે તેઓ કેમ ન નમે? કેમ કે હે અનંત, હે દેવતાઓના ઈશ, હે વિશ્વના પરમાધાર, જે સત્ય અસત્ય અને બેયથી પર અક્ષર એટલે કે સચ્ચિદાનંદ બ્રહ્મ છે, એ આપ છો. આપ આદિદેવ અને સનાતન પુરુષ છો. આપ આ જગતના પરમ આશ્ચર્ય જાણનાર, જાણવા યોગ્ય અને પરમધામ છો. હે અનંત રૂપ, આપનાથી આ આખું વિશ્વ વ્યાપાયેલું એટલે કે પરિપૂર્ણ છે. આપ વાયુ, યમ, અગ્નિ, વરુણ, ચંદ્રમા અને પ્રજાના સ્વામી બ્રહ્મા છો તથા બ્રહ્માના પણ પિતા છો. આપને વારંવાર નમસ્કાર, હજારો વાર નમસ્કાર તથા ફરી પાછા એથી પણ વધારે વાર નમસ્કાર. હે અનંત સામર્થ ધરાવનાર, આપને આગળથી તેમજ પાછળથી પણ નમસ્કાર. હે સર્વના આત્મા, આપને બધી બાજુથી નમસ્કાર કરું છું. કેમ કે અનંત પરાક્રમી આપ આખા બ્રહ્માંડને વ્યાપીને રહેલા છો, માટે આપ જ સર્વરૂપ છો. આપના આ પ્રભાવને નહીં જાણતા તમે મારા સખા છો એમ માનીને પ્રેમથી કે પ્રમાદથી પણ મેં હે કૃષ્ણ, હે યાદવ, હે સખા એ પ્રમાણે જે કંઈ વગર વિચાર્યું અવજ્ઞાપૂર્વક કહ્યું છે. અને હે અચ્યુત, આપ જે મારા વડે વિનોદ ખાતર વિહાર, શય્યા, આસન અને ભોજન આદિ કરતી વખતે એકાંતમાં કે પછી હે સખાઓની સામે પણ અપમાનિત કરવામાં આવ્યા છો, એ સર્વ અપરાધો સપ્રમેય સ્વરૂપ એટલે કે અચિંત્ય પ્રભાવના આપને હું ક્ષમા કરવાની પ્રાર્થના કરું છું. આપ આ ચરાચર જગતમાં પિતા, સૌથી પિતા, મોટા ગુરુ અને ઘણા પૂજનીય છો. હે અતુલ પ્રભાવ ધરાવનાર, ત્રણેય લોકમાં આપના સમાન પણ બીજો કોઈ નથી. પછી જડ્યા તો ક્યાંય હોઈ શકે. માટે હે પ્રભુ, હું શરીરને સારી પેઠે ચરણોમાં નિવેદિત કરીને પ્રણામ કરીને સ્તુતિને યોગ્ય આપ ઈશ્વરને પ્રસન્ન થવા માટે પ્રાર્થું છું. હે દેવ પિતા, જેમ પુત્રના સખા જેમ સખાના અને પતિ જેમ પ્રિયતમા પત્નીના અપરાધોને સહી લે છે, એમ જ આપ પણ મારા અપરાધોને સહી લો યોગ્ય છે. હું પહેલા ન જોયેલા આપના આશ્ચર્યમય રૂપને જોઈને હરખાઈ પણ રહ્યો છું અને મારું મન ભયને લીધે ઘણું વ્યાકુળ પણ થઈ રહ્યું છે. માટે આપ પોતાનું પેલું ચતુર્ભુજ વિષ્ણુ રૂપ જ મને દર્શાવો. હે દેવેશ, હે જગન્નિવાસ, પ્રસન્ન થાઓ. હું એવા જ આપને મુકુટધારી અને ગદા અને ચક્રમાં ધારણ કરેલા જોવા ઈચ્છું છું. માટે હે વિશ્વરૂપ, હે હાજર હાથવાળા, આપ તે ચતુર્ભુજ રૂપે પ્રગટ થાઓ. શ્રી ભગવાન બોલ્યા, હે અર્જુન, તારા પણ અનુકંપા કરીને મેં પોતાની યોગ શક્તિના પ્રભાવે મારું ઉત્કૃષ્ટ તેજોમય સર્વનું આદિ અને અસીમ વિરાટ રૂપ તને દર્શાવ્યું છે, જેના તારા સિવાય કોઈએ પહેલા નહોતું જોયું. હે કુરુવંશીઓમાં શ્રેષ્ઠ વીર, મનુષ્ય લોકમાં આવો. વિશ્વરૂપ ધારી હું તારા સિવાય બીજા કોઈને ન તો વેદ અને યજ્ઞોના અધ્યયનથી જોઈ શકાયું છું, ન દાનથી જોઈ શકાવું છું, ન શાસ્ત્ર વિહિત કર્મોથી જોઈ શકાવું છું, કે ન આકાર તપોથી
જોઈ શકાવું છું. મારા આવા વિકરાળ રૂપને જોઈ તને વ્યાકુલતા ન થાઓ અને મૂંઢમાં પણ ન થાઓ. તું નિર્ભય અને પ્રસન્નમય થઈને એ જ મારા શંખ ચક્ર ગદા બદ્ધધારી ચતુર્ભુજ રૂપને ફરીથી જો. સંજય બોલ્યા, હે રાજન, વાસુદેવ શ્રી હરિએ અર્જુનને આ પ્રમાણે કહીને પાછું એવું જ પોતાનું ચતુર્ભુજ રૂજ દર્શાવ્યું અને પછી સૌમ્ય મૂર્તિ થઈને આ ભય પામેલા અર્જુનને મહાત્મા શ્રી કૃષ્ણ ધીરજ આપી. અર્જુન બોલ્યા, હે જનાર્દન, આપના પરમ શાંત મનુષ્યને જોઈને હવે હું સ્થિર ચિત્ત થઈ ગયો છું અને પોતાની સ્વાભાવિક સ્થિતિને પામી ચૂક્યો છું. શ્રી ભગવાન ઉવાચ. શ્રી કૃષ્ણ બોલ્યા, મારું જે ચતુર્ભુજ રૂપ તે જોયું છે એ સુદર્શનમ છે, એટલે કે એના દર્શન થવા ઘણા દુર્લભ છે. દેવતાઓ પણ સદા આ રૂપમાં દર્શનની ખેવના રાખ્યા કરે છે. જેવા તે મને જોયો છે એવો ચતુર્ભુજધારી હું ન તો વેદોથી જોઈ શકાઉં છું, ન તપથી જોઈ શકાઉં છું, ન દાનથી જોઈ શકાઉં છું, ન યજ્ઞથી જોઈ શકાઉં છું, પરંતુ હે અર્જુન, અનન્ય ભક્તિ દ્વારા આવો ચતુર્ભુજધારી હું પ્રત્યક્ષ દેખાવા માટે, તત્વથી જાણવા માટે તથા પ્રવેશ કરવા એટલે કે એકાંતમાં ભાવે પ્રાપ્ત થવા માટે પણ શક્ય છું. હે પાંડુપુત્ર, જે કેવળ મારે જ ખાતર સંગળા કર્તવ્ય કર્મોને કરનારો છે, માટે પરાયણ છે, મારો ભક્ત છે, આસક્તિ વિનાનો છે અને સર્વ પ્રાણીઓ પ્રત્યે વેરભાવથી રહિત, સર્વત્ર ભગવત બુદ્ધિ થઈ જવાને લીધે એ માણસને અતિ અપરાધ કરનારાઓ પણ વેરભાવ નથી હોતો. પછી બીજામાં તો કહેવાનું જ શું છે, એ અનન્ય ભક્તિયુક્ત માણસ મને પામે છે. વિશ્વરૂપ દર્શન યોગ નામનો 11મો અધ્યાય સમાપ્ત.